હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ભગવાન બધાને મજામાં રાખે, રાજી રાખે. અને ફરી શરૂઆત કરી દીધી છે આજના એક નવા વ્લોગની. અને આજે આ છે દવા, આ છે પપ અને આ છે માંડવી. આપણે સાચવી છે દવા. હવે શેની દવા છે એ પછી તમને આગળ કહીશ. જાણવા માટે ફેમિલી તો જો આપણે હે ને ભાઈ, આ મગફળીની અંદર જો દવા છાંટવા વધી ગયા છે એ જોવો, કંઈક અલગ કરું છું. અને આનું રિઝલ્ટ છે ને, આનું રિઝલ્ટ આવતીકાલે જ મળી જશે. અને આવું કોઈ નહીં કર્યું હોય, હું પહેલો એવો શોખ મેં આ કરું છું. એટલે આ મેં કીધું એમ છે ને, આ જાણીને છે ને તમને ખબર પડશે ને એટલે તમારા હોશ ઉડી જશે. આપણે આમાં એવું કર્યું છે, જો આ દવા છાંટું છું. દવા છે ને ભાઈ, જો આપણે 32 નંબર મગફળી વાવી હતી ને, એનું કલ્યાણ કરી નાખ્યું હોય. આપણે જોઈ લ્યો, જો એનું કલ્યાણ થઈ ગયું, ફૂકવી નાખી એ જોવો. 32 નંબર માંડવીનું નિકંદર કાઢી નાખ્યું છે ભાઈ. કારણ કે ખાડા એવડા હતા ભાઈ, ઉગી હતી થોડીક નબળી, અને પછી જાવાઈ માંડી હતી. હુકારો એવો હતો ને, આગળ હાયરું થોડવા માંડ્યો હતો. અને ભાઈ વૃદ્ધિ વિકાસ બધું અટકી ગયું હતું. અને ભાઈ આપણું આખું વર આમાં નામાં હોય, અહીં આવીને જીવ ભરતો હો. અને ભાઈ આખા વરનું થયું. એટલે આ ટાઈમસર છે ને ભાઈ, આનું આપણે નિકંદર કાઢી નખાય. મને એક જણા એવી સલાહ આપી કે ભાઈ હંમેશા આને તું રાખમાં આવા કાઢી નાખા, આવું ન રખાય આને. એટલે આપણે છે ને ભાઈ, આમાં એ દવા આપણે ગ્રામોજન સાઈડથી જે હુકવી નાખ્યું અને દવા લાગવાની ચાલુ થઈ ગઈ છે. જો આપ જોવો, દવા લાગવાની ચાલુ થઈ ગઈ છે, ફૂંકાઈ ગઈ છે. અને હવે આપણે એને આમાં ભાઈ 54 નંબર માંડવી વાવી દઈએ છીએ, હાથ હાયરું કરી. પછી ઉપરવાળાને થણીએ છીએ કે કરવી તો મગફળી જ કરવી. અને 54 નંબર બિયારણ લઈ આવ્યો છો. હમણાં આગળ જઈને આપણે પટ મારવાનો છે. અને 2 કલાક પછી આમાં વાવી દેવાનું, વાવેતર પણ ચાલુ કરી દેવાનું છે. અને આવતીકાલે પાણી પણ ચડાવી દેવાનું છે. તો મેં છે ને ભાઈ મારી રીતના બહુ ટ્રાય કરી છે. એવું કાંઈ નથી કે સીધી દવા જ મારી દીધી. બહુ ટ્રાય કરી હતી, બરાબર. પાણી પાયું, દવા છાંટી હતી, ઘણું બધું હાથી આપવાની ટ્રાય કરી, નેદાવી લીધું. મારી રીતની બધી આમાં કોશિશ કરી. પણ હરી ઈચ્છા બલવાન જે આપણા ભાગમાં નહીં હોય ને, કે ભાઈ આપણા ભાગમાં એટલો ખર્ચો હોય છે. કારણ કે ખર્ચો અઢળક ચડી ગયો. આમાં યાર, આ 4 વીઘાની મગફળી હતી ને, 17,000 રૂપિયાનું બિયારણ અને 2,000 રૂપિયાની આપણે નેદવાની મજૂરી થઈ હતી. અને ઉપરથી જે ખડની દવા છાંટી હતી, 1,500 રૂપિયાની ખડની દવા. અને પટ માર્યો હતો, બરાબર. પટ મારવાના 1,500 રૂપિયા. એટલે હંધુ થઈને 22,000 રૂપિયા જેવો ખર્ચો થઈ ગયો છે. હરી ઈચ્છા બોલવા જે થયું એ પણ આપણા ભાગમાં નહીં હોય, કિસ્મતમાં ન હોય. એમાં ઘણી વખત ભાઈ અમુક ગઈઢાએ મને એને એવી વાત કરી છે કે ભાઈ હરી કરે ને એ ખરી, ભલે ખરાબ થયું હોય પણ હરી કોઈનું ખરાબ કરતો નથી. મારો કાર્યો ઠાકર કોઈનું ખરાબ કરતો નથી. કારણ કે ભાઈ એ આપણે એક સત્ય ઘટના છે. આપણે તમે કદાચ સાંભળેલી છે, મેં સાંભળેલી છે. હું તમને કહું તો સત્ય ઘટનામાં એવું હોય ને ભાઈ, તમને ટૂંકમાં કહી દઉં. બાકી તો બહુ લાંબી વાત છે, તમને ટૂંકમાં કહી દઉં. એક મા દીકરો હતા અને 2 જ રહેતા હતા. અને દીકરાની એક એવી ઈચ્છા હતી કે ભાઈ હું છે ને કે ગમે ત્યારે મારે જે જહાજ હોય ને, જહાજની અંદર એક ટૂર કરવી છે. તો બહુ ઝાઝો ટાઈમ છે એનું સપનું હતું. અને ધીરે થોડાક આર્થિક પરિસ્થિતિ નબળી હતી, પૈસા ભેગા કરતા ગયા. ધીરે 4-6 મહિના થયા ને ત્યાં પૈસા ભેગા થઈ ગયા એના ટિકિટના. પછી એને બુકિંગ કરાવ્યું. અને જહાજને ઉપડવાની 2 દિવસની વાર હતી. મા અને દીકરો બંને ખુશ હતા. દીકરો એટલા માટે ખુશ હતો કે એને ભાઈ જહાજની ટૂરમાં જવાનું હતું. અને મા એટલા માટે ખુશ હતી કે એનો દીકરો ખુશ હતો. તો જહાજને 2 દિવસની વાર હતી. ધીરે 1 દિવસ વયો ગયો અને બીજો દિવસ આવ્યો. બીજે દિવસ સવારે જહાજ ઉપડવાની તૈયારીમાં સાંજે છોકરો એના દોસ્તારો ભેગો બેઠો હતો. ત્યાંથી બેસીને હવે ઘરે જતો હતો ને ઠેં આવીને પડ્યો ને છોકરાનો પગ ભાંગી ગયો. હવે પગ ભાંગી ગયો ને ઘરે જઈને હોસ્પિટલે લઈ ગયા. ડૉક્ટરે કીધું, પાટો બાંધી દીધો. ભાઈ આ છોકરાને 20 દિવસ સુધી હાલવા ચાલવાની મનાઈ આવી. ને માએ કીધું ભાઈ આવી રીતનું હવે ભાઈ જહાજની ટૂરમાં જવાનું છે. તો ડૉક્ટર કે જહાજની ટૂર તો બહુ દૂરની વાત છે અને હાલીને 5 ડગલે હાલવાના નથી. પછી છોકરાને માને બહુ દુઃખ થયું. મા બહુ ભગવાન કાર્ય ઠાકરને હે ઉપર થોડુંક કીધું કે ભાઈ ઠાકર અમે તમારું શું બગાડ્યું, અમારો છોકરો આવો રાજી હતો, અમે આવા રાજી હતા. સવારે જહાજ ઉપડવાનું હતું ને ત્યાં હું કહી, પણ જોજો હવે હું થયું એ સ્વીકારી લીધું. એને કાંઈ વાંધો નહીં. બહુ દુઃખી થયા મા દીકરો. બીજે દિવસે જહાજ સવારમાં ઉપડી ગયું, એની ટિકિટ રિટર્ન થઈ નહીં. જહાજ ઉપડી ગયું અને 3 દિવસ પછી સમાચાર આવ્યા હે રેડિયા થ્રુ કે ભાઈ જે જહાજ ગયું ને એ જહાજ મધદરિયે ડૂબી ગયું.
અને એમાં રહેલા તમામ યાત્રીઓના મોત થયા. અને તેદી માએ કાળિયા ઠાકરના દીવા કરીને કીધું તું મારા દીકરાને બચાવનારો કાળિયા ઠાકર તું છો. એટલે ઈશ્વર જે કરે ને એ ખરે જ કરતો હોય. તો ભાઈ શું ખબર મારી મગફળી આગળ જઈને નહીં વહી હવે શ્રાવણ મહિનો કે શ્રાવણ મહિનાની અંદર મારી મગફળી વહી જાય તો તેદી હું શું કરું. એટલે અત્યારે વહી ગઈ જે હરી કરે એ ખરી આપણે સ્વીકારી લીધું છે. કાળિયા ઠાકરે જે કર્યું એ ખરી કર્યું. જે મારી 32 નંબર મગફળી વહી ગઈ હે વહી ગઈ. તો હાલો ભાઈ 32 નંબર મગફળીના ખરખરે બચ્ચો ગયો મારો માયરો ભાઈ. હું આ ખરખરો જ કહેવાય ને ભાઈ. આ વહી ગઈ મગફળીનો ખરખરો. તો ભાઈ દર્દના સમાચાર સામે મળ્યા આવ્યા છે કે ભાઈ આપણી મગફળી છે ને મગફળીનું દુઃખદ અવસાન થયેલ છે. જો તમને બતાવું હમણાં બિચારી મરી ગઈ. જો હાવ જે મરી ગઈ જ્યાં જતી રહી બધી. અને હે ભાઈ પાખું ઉગ્યું હતું હાવ પાખું એટલે હાવ બહુ પાખું હતું ભાઈ. આપણો મારું મન તો પહેલેથી જ નહોતું માનતું પણ છતાંય મેં ટ્રાય મારી હતી કે ભાઈ પાછું પાણી માથે પાયું હતું ને એવું બધું તમે જોઈશું આગલા વર્ગની અંદર કે ભાઈ કોઈ કદાચ દાણો મૂંઝાળો હોય ઊંડો ગયો હોય કે હોય ભાઈ પાણીની તાણ મળ્યું હોય ને જો નીકળી જાય તો. પણ આપણે ટ્રાય મારી લીધી છેલ્લે સુધી પણ એ માઇન્ડ બી ઉગી તો નહીં જ. અને પાછી હતી એમાંથી ને મેડીથી જવા તમે આગળ જોયું એમ. તો ફાઇનલી હે ને ભાઈ આપણે આને દુઃખદ અવસાન થયેલ છે. મતલબ એમાં દવા મારી દીધી હતી ને માંડી ઊભી ફૂંકવી નાખેલી છે. એ અવસાન જ કહેવાય ને એક જાતનું. એ અવસાન જ કહેવાય. જો આપ જુઓ આ પટ્ટી તો ભાઈ આ હે મગફળીનું બેસણું. જે આપણી મગફળી વહી ગઈ ભાઈ એની બેસણું કર્યું છે બરાબર. અને ભગવાન એની આત્માને શાંતિ આપે. અને ભાઈ બીજી તો આપણે પ્રાર્થના એ કરી કોઈ પણ ખેડૂત ઉપર કોઈ પણ મારા કિશનભાઈ ઉપર આવું ન થાય એવી ભગવાન શ્રી દ્વારકાધીશ પાસે આપણે પ્રાર્થના કરી. બિસાડી વહી ગઈ રહ્યો હે હું વાર લાગી હજી માંડ 24-25 દિવસની થઈ છે. એટલું લખાવીને આવી હોય છે ને 24 થી 25 દિવસ થયા ભાઈ. એટલું લખાવીને આવી ગઈ છે વહી ગઈ. હું લઈને ગઈ બિસાડી 25 દી જીવીને વહી ગઈ. તો ભાઈ આ તો ભાઈ ખાલી એક મનોરંજન માટેનું મેં બનાવ્યું હતું. બાકી એવું કંઈ હોય નહીં તો એની ખાસ ન જ લેજો. કારણ કે ભાઈ આપણે વહી ગયું તો વહી ગયું ભાઈ એમાં શું હોય. ખાલી મનોરંજન માટે મેં થોડુંક આવું કંઈક અલગ કર્યું હતું. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો. તો ભાઈ આપણે પાછી 54 નંબરનું વાવેતર ચાલુ કરી દીધું છે. જેમાં દવા છાંટી દીધી બધી બાળી નાખી પાકી વીગી હતી મેં કીધું. અને હવે 54 નંબર વાવેતર ચાલુ. વાવેતર ચાલુ છે મગફળીનું ધીરે ધીરે એટલી હોવાઈ ગઈ છે. આ બાકી હવે છેલ્લું ગોતી છે ને હવે કાંઈ વાવી દેવું હવે. કારણ કે ભાઈ નારાયણ અવસ્થ થઈ ગયા છે મોડું થઈ ગયું છે થાયકા થઈ જાય. ભાઈ આપણો છે ને ભાઈ સમય અત્યારે ફેમિલી થોડોક ખરાબ હાલે છે. કેવા છે આપણા ગઈ શાળાની સિઝનમાં આપણે જીરું વાવ્યું હતું જીરું ના હોય ગયું. પછી એમાં રાપ મારી ઘઉં વાવ્યા ઘઉં નબળા રહી ગયા. મોટર ભરી ગઈ બોરની મોટર પંપે ફેલ નીકળ્યો. પછી મોટર પંપની કેબલ બધી નવે સરથી કર્યું. એ ખર્ચો એવડો આવી ગયો તો ઈશ્વર પાસે પ્રાર્થના માગી ભલે સમય ખરાબ છે પણ સમયમાંથી નિહરવાની શક્તિ પણ મને આપજે મારા કાળિયા ઠાકર. તો ભાઈ આપણે આ 32 નંબર કાઢી નાખી એનો 54 નંબર જો વાવી દીધી છે. અહીંથી વાવી દીધી. આ 2 ક્યારા આપણે 24 વાવવાના 2 ક્યારા છેલ્લે વાવી દેવું. 32 નંબરનો ખરખરો કરી નાખ્યો અને 54 નંબરની વધામણી કરી નાખી.